अस्सलामुअलैकुम। आज बनाવીશું બિરયાની માટે અમે 700 ગ્રામ જો મટન છે. મટનને અમે રોથીને મૂકી દીધું હતું લગભગ કલાક પહેલાં. પછી અમે 1 ગ્લાસ પાણી નાખીશું કુકરમાં. પછી એને બાફવા માટે મૂકીશું. મટનને પકવા દઈશું સાઈડ પર. આ બાજુ મેં ચોખા માટે પાણી ગરમ મૂકીશું. આ બાજુ મસાલો તૈયાર કરીશું. ત્રણેય મેં જોડે સાથે જ કરીશું. થોડીક તકલીફ પણ પડશે બોલાવવામાં પણ સોરી. મટનમાં થોડી વાર ખુલ્લું કુકર રાખી થવા દેવાનું છે. તે મટનનો સ્મેલ થતી કોઈ પણ શાક બનાવો મટનનું તેને થોડીક વાર ખુલ્લું રાખવું તેથી મટનની સ્મેલ ના આવે. હજુ મૂકે છે પાણી. ચોખા કરતાં ડબલ પાણી લેવાનું છે. પાણીમાં મસાલો નાખીશું. મરચાં લીલા, મીઠું થોડું વધારે નાખવાનું છે. તમાલપત્ર છે, તેજપત્તા છે, પછી મોટો એલચો છે. પાણી થાય છે ત્યાં સુધી મસાલો તૈયાર કરીશું. નાનું છે તેલ. તેમાં ચરબીના ટુકડા નાખીશું. ચરબીમાં પીગળાવવાની છે. પછી મસાલો નાખવાનો છે. હજુ પાણી ગરમ થઈ ગયું છે. ચોખા એડ કરી દઈશું. ચોખાને થોડીક વાર 80% ચોખાને પકવા દેવાના છે. ચોખાને પલાળી પહેલાં રાખ્યા હતા એડ કરીશું ચોખા. આ બાજુ મારો મસાલો ચરબીના ટુકડા પીગળી ગયા છે. પછી મેં નાખીશું થોડા લીલા મરચાં નાખ્યા છે અને થોડી લીલી ઇલાયચી છે, લીચો છે. પછી નાખીશું ડુંગળી છીણી ક્રશ કરી ડુંગળી નાખીશું. ડુંગળીમાં થોડી ગોલ્ડન થવા દેવાની છે. પછી નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું. આદુ લસણની પેસ્ટ સાંતળવા દેવાની છે અને બરાબર થઈ જાય સ્મેલ જતી રહે આદુ લસણની ત્યાં સુધી થવા દેવાની છે. પછી ચોખામાં નાખીશું વિનેગર. 2 ચમચી વિનેગર નાખવાનું છે. એનાથી ચોખામાં ખુલ્લા સારા ચોખા બને છે. એને થવા દઈશું. બાજુ અમે મસાલો જોઈ લઈશું. મેં નાખીશું ટમાટાની પ્યુરી. હું 3 ટમાટાને પીસીને એની પ્યુરી બનાવી હતી તે મેં એડ કરી છે. ટમાટાનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. પછી અમે નાખીશું મસાલા. ધાણા જીરું છે, મરચું છે, હળદર, બિરયાની મસાલો પેકેટ નાખીશું. ગરમ મસાલો ઘરનો હોમમેડ છે. થોડું પાણી નાખીને મસાલા બરાબર થવા દઈશું. પછી નાખીશું ફુદીનાના પત્તા, ધાણા લીલા કટ કરેલા અને મસાલા બરાબર ભૂનવા દઈશું. પછી અમે આ બાજુ કુકરમાં મૂક્યા છે બટાકા. 2 બટાકાને સ્લાઇસ કાપી નીચે પાથરી છે. આપણે બટાકા નાખીથી ચોખાનું લેયર જળતું નથી, બળતું નથી અને સ્મેલ નથી, સારું બને છે. પછી આપણે નાખીશું ચોખા પર મસાલા પર નાખીશું આપણે ધાણા નાખીશું, ફુદીનાના પત્તા નાખીશું, પછી બીરસો નાખીશું. પછી એના પર નાખીશું દહીં નાખીશું. બિરયાનીનો મસાલો જો હોય તો પેકેટ તમે નાખી શકો છો. પછી મેં બીજું પર પાથરી દઈશું ચોખાનું. એમાં નાખીશું બીરસ્તો, ધાણા, ફુદીનો બધું બરાબર એડ કરી સરખું ગોઠવીને પછી આપણે નાખીશું થોડું દહીં ઉપર છાંટી દઈશું. પછી અમે નાખીશું 2 ચમચી ભરીને ઘી એડ કરીશું. ઘીથી ચાવલના દાણા સારા બને છે. ખુલ્લા ટેસ્ટ સારો આવે છે. કલર આપણે ઓપ્શનલ છે. જો તમારે નાખવો હોય તો નાખો છો અને લુક વાઇઝ સારું હોય છે. છોકરાઓને કલરવાળું ખાવું ગમે છે તેથી મેં કલર એડ કર્યો છે ઓરેન્જ અને ગ્રીન. પછી 3 ચમચી ભરીને દૂધ નાખવાનું છે. દૂધથી ચોખા જળતા નથી. ચોખામાં સોફ્ટનેસ સારી આવે છે. તેમાં 1 સીટી વગાડી દીધી કુકરમાં. અને તમે સીટી તપેલા હોય તમે 30 મિનિટ જોઈને તો કઢીથી તવી મૂકીને દમ પર થવા દેવી. એનાથી દમ થવાથી ટેસ્ટ સારો આવે છે. સુગંધ સારી આવે છે. એમાં તૈયાર છે બિરયાની. દહીં યા રાયતા સાથે એન્જોય કરી શકો.